શું તમને તમારા બાળકોના દાંત વિશેનું મહત્વ ખબર છે? શું તમને પણ ડેન્ટલ પ્રોબ્લેમ્સ છે? તો પૂરેપૂરા ચાન્સીસ છે કે તમારા બાળકને હેરિડિટરી ડેન્ટલ પ્રોબ્લેમ્સ આવી શકે છે. તો ચાલો આજે આપણે આવા જ અમુક પ્રોબ્લેમ્સ વિશે ડિસ્કસ કરીએ, પણ એ જાણતા પહેલાં બેબી ટીથનું ઇમ્પોર્ટન્સ સમજી લઈએ. બેબી ટીથ અથવા મિલ્કી ટીથ અથવા તો દૂધિયા દાંત, બરાબર છે, એ દાંત જે છે એ તમારા પરમેનન્ટ દાંતને ન્યુટ્રિશન આપવાનું કામ કરે છે અને સાથે સાથે એ પરમેનન્ટ દાંતને ઉગવાની જગ્યા બી બનાવીને રાખે છે. હવે પ્રોબ્લેમ્સ વિશે જાણીએ તો બાળકોમાં દેખાતો સૌથી મોસ્ટ કોમન પ્રોબ્લેમ છે એ છે દાંતનો સડો. આના સિવાય વાંકાચૂકા દાંત ઉગવા, એટલે કે પરમેનન્ટ દાંત જે ઉગે છે એ વાંકાચૂકા ઉગવા, અથવા તો જે દૂધિયા દાંત છે એ ટાઈમે ના પડવા, આવી બધી પ્રોબ્લેમ્સ નાના બાળકોમાં દેખાતી હોય છે. આઈડિયલી નાના બાળકો ક્યારેય પેઇન અથવા સેન્સિટિવિટીની કમ્પ્લેન નથી કરતા હોતા. હા, એ લોકો એમાં શું ચેન્જ કરે છે કે એ જમવા માટેની સાઈડ ચેન્જ કરી દેતા હોય છે, અથવા તો જેમ કે રૂટીન ફૂડ હોય, નોર્મલ ડાયટ હોય, એની જગ્યાએ સોફ્ટ ફૂડ ઉપર શિફ્ટ કરી દેતા હોય છે. જો તમને તમારા બાળકમાં આવા કોઈ ચેન્જીસ દેખાવામાં આવે છે તો તમે તમારા ચાઇલ્ડ સ્પેશિયાલિસ્ટ ડેન્ટિસ્ટ અથવા પીડોડોન્ટિસ્ટનો કોન્ટેક્ટ કરી શકો છો. જેનાથી શું થશે કે દાંતનો સડો અર્લી સ્ટેજમાં ડાયગ્નોઝ થશે અને આપણે એને મિનિમલ, સિમ્પલ અને પેઇનલેસ ટ્રીટમેન્ટથી ટ્રીટ કરી શકીશું. આના સિવાય જો પરમેનન્ટ ટીથ વાંકાચૂકા ઉગતા હોય તો એનાથી શું થઈ શકશે કે આપણે બ્રેસીસ અથવા અલાઇનર્સની ટ્રીટમેન્ટ કરી અને એને સોલ્વ કરી શકીશું. આના સિવાય હવે શું પ્રોબ્લેમ થઈ શકે કે જે માની લો કે દૂધિયા દાંત છે એનો એક ટાઈમ હોય છે પડવાનો, બરાબર છે, તો 6 વર્ષથી ચાલુ કરી અને 12 વર્ષ સુધી એ પડતા હોય છે. તો એ અગર એના ટાઈમની પહેલા પડી ગયા તો શું કરવાનું, કેમ કે એ તો પરમેનન્ટ દાંતને ઉગવા માટેની જગ્યા બનાવીને રાખે છે. તો એના માટે સ્પેસ મેન્ટેનરની ટ્રીટમેન્ટ આવે છે કે જેનાથી આપણે એ દાંતને, પરમેનન્ટ દાંતને ઉગવા માટેની જગ્યા બનાવીને રાખીએ કે જ્યાં તે ઉગી શકે. આના સિવાય બાળકોમાં અમુક હેબિટ્સ બી હોય છે, જેમ કે માઉથ બ્રીધિંગ હોય, એટલે કે મોઢેથી શ્વાસ લેવો, ટંગ થ્રસ્ટિંગ હોય છે, એટલે કે જીભને કન્ટિન્યુઅસ બહાર રાખવી અથવા જીભથી દાંતને ધક્કો મારવો. આના સિવાય હોય છે થમ્બ સકિંગ, એટલે કે અંગૂઠો ચૂસવો. આવી બધી જો હેબિટ હોય છે તો એના માટે હેબિટ બ્રેકિંગ અપ્લાયન્સ જેવી ટ્રીટમેન્ટ હોય છે કે જેનાથી આપણે બાળકોની આ ટેવોને છોડાવી શકીએ છીએ. તો આમાંની કોઈ બી તકલીફ તમારા બાળકને હોય તો તમે આજે તમારા પીડોડોન્ટિસ્ટનો કોન્ટેક્ટ કરો અને આવી જ વધુ માહિતીવાળી વિડીયો જાણવા માટે સ્ટે કનેક્ટેડ વિથ 32 Pearls. થેન્ક યુ ફ્રોમ ડૉક્ટર પરનાસી મહેતા.